presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी. वर्मोरा टाइल्स एंड बाथवेर, घर ब्यूटीफुल બનાવવાની નવી સ્ટાઇલ. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને જ્યારે ઉનાળાની શરૂઆત થાય ત્યારે સૌથી પહેલાં આપણા ઘરમાં કચુંબરના નામે ડુંગળી અને કાચી કેરીનું કચુંબર બનતું હોય છે. શું કામ આ કોમ્બિનેશન મિક્સ કરવામાં આવે છે? એટલા માટે કારણ કે ગરમીથી લૂ પણ ન લાગે અને કાચી કેરીથી આપણા શરીરને હાઇડ્રેશન મળતું રહે. બિલકુલ એવી જ રીતે આજની જે રેસિપી છે એ પણ વિટામિન સીથી ભરપૂર છે અને સાથે આપણા બોડીને હાઇડ્રેશન પૂરું પાડે છે. પણ હા, કોઈ જ પ્રકારના એમાં પ્રિઝર્વેટિવ એડ કરવાના નથી. આજની આ મોકટેલ રેસિપી આજે જે બનવાની છે એમાં એક સ્પેશિયલ ઇન્ગ્રીડિયન્ટ આપણે ઉપયોગમાં લેવાના છીએ. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે જોડાઈ રહ્યા છે જાગૃતિબેન કાવર કે જે સૌથી પહેલા બનાવશે પાલક ઓટ્સ ચીલા અને ત્યાર પછી એ બનાવી રહ્યા છે કીવી મોકટેલ. તો કરીએ આજના શોની શરૂઆત. જાગૃતિબેન, આજે તમે આવ્યા છો બે અલગ અલગ રેસિપી લઈને અને એક રેસિપી જે છે એ પ્રોટીનથી ભરપૂર છે, જેમ કે અત્યારે આપણે જે બનાવી રહ્યા છીએ એ ઓટ્સ પાલક ચીલા, અને બીજી જે રેસિપી આપણે બનાવીએ છીએ એ એક મોકટેલ ડ્રિંક છે. તો તમારી બંને રેસિપી વિશે થોડી વધારે વાત અને તમારા વિશે વાત આપણા વ્યુઅર્સ સાથે કરો. મારું નામ જાગૃતિ છે. ધારા, નમસ્તે. કિચન મેજિકમાં આવવા માટે ખૂબ ખૂબ આભાર. આજે હું કિચન મેજિકમાં પાલક ઓટ્સ ચીલા બનાવું છું. ધારા, આ આપણે બનાવીશું પાલક ઓટ્સ ચીલા. એ છે ને સવારના બ્રેકફાસ્ટમાં લઈ શકીએ અને ઓટ્સ છે એટલે ફાઇબર ફૂલ પ્રમાણમાં મળશે અને પાલક છે એમાંથી સારા પ્રમાણમાં પ્રોટીન ને કેલ્શિયમ. અને જે ડાયટ ફોલો કરતા હોય ને એની માટે તો આ બેસ્ટ ઓપ્શન છે. બિલકુલ, કે જે ઘઉં અને ચોખા નથી ખાતા, હા, એમના માટે આ એક બેસ્ટ ઓપ્શન છે. હા, હવે બનાવવાની આપણે શરૂઆત કરીશું. સૌ પ્રથમ પહેલાં પાલક લઈને મિક્સરમાં ક્રશ કરી લેશું. જો હવે આ પાલકની પ્યુરી એડ થઈ ગઈ છે. એમાં હવે પાછું આમાં આપણે ઓટ્સ ક્રશ કરી લેશું. ઓકે, ઓટ્સ આપણે અહીંયા વ્હાઈટ ઓટ્સ લીધેલા છે ને? હા, વ્હાઈટ ઓટ્સ ને આને રોલ્ડ ઓટ્સ કહેવાય. ઓકે, બરાબર છે. પાલકની પ્યુરી અને એનું ઓટ્સનું માપ એ આપણે કેટલું રાખીશું? 1 વાટકી પાલકની પ્યુરી હોય તો સામે 1 વાટકી રોલ્ડ ઓટ્સ લેવાના. ઓકે. હવે આમાં આપણે થોડું પાણી એડ કરશું. ફરી પહેલાં કોરા ક્રશ કરી લેવાના, પછી થોડું પાણી એડ કરવાનું. ઓકે. થોડું પાણી એડ કરશું જરૂર મુજબ. થોડોક ચણાનો લોટ એડ કરશું. અહીંયા જે આપણે વાપરીએ છીએ એ આ ફોર્ચ્યુનનું બેસન છે કે જે આમ પ્યોર ચણા દાળમાંથી બને છે, એટલે પ્યોર ટેસ્ટ પણ આપણને મળશે એમાંથી. ઓકે. અને હવે આપણે આમાં 2 ચમચી જેટલો સોજી એડ કરશું. હવે આમાં આપણે આદુ મરચાં નાખીશું ક્રશ માટે.
થોડું મીઠું એડ કરશું સ્વાદ પ્રમાણે. થોડો મરી પાવડર એડ કરશું. હવે આને આપણે ફરીવાર ક્રશ કરી લેશું. હવે પાલક, ઓટ્સ, આદુ મરચાં બધું વ્યવસ્થિત સરસ ક્રશ થઈ ગયું છે. હવે એને આપણે એક બાઉલમાં કાઢી લેશું. આપણે બેટરની થિકનેસ આટલી જ થિકનેસ રાખીશું. પછી જરૂર લાગશે તો આપણે પાણી એડ કરીશું. ઓકે. હવે આપણું પાલક ઓટ્સનું ખીરું એકદમ રેડી છે. હવે આપણે એના ચીલા ઉતારી લેશું. હવે આમાં થોડું ઓઇલ એડ કરશું. હા, ઓઇલ આપણે જે લીધેલું છે એ ફોર્ચ્યુનનું આ રિફાઇન્ડ કપાસિયા તેલ છે જાગૃતિબેન, કે જે ટોકોફેરોલ સાથે બનેલું છે, એટલે આપણી વાનગીને ફ્રેશ રાખશે અને સાથે કોઈ પણ પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે આ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ કપાસિયા તેલ. હવે આપણે આમાં નાના નાના ચીલા એડ કરશું. બરાબર. હવે આપણે આ પાલકના ચીલા એડ કરીને પછી એમાં આપણે તલ સ્પ્રેડ કરશું. થોડો મરી પાવડર ઉપર એડ કરશું. અને આ ચીલા થાય એકદમ ઉપર ડ્રાય થઈ જશે કલર, પછી જ એને ઉથલાવાના. ઓકે, એની જાતે જ એ ડ્રાય થવા લાગશે. હા, એની જાતે જ થઈ જશે ને, એટલે એની જાતે ડ્રાય થઈ જશે. ઓકે. આપણા ચીલા હવે રેડી થવા માંડ્યા છે, એટલે તમને દેખાય આવશે કે જો ડ્રાય થઈ ગયા છે ચીલા. ઉપરથી જ ડ્રાય થવા લાગ્યા છે. ઉપરથી ડ્રાય થવા લાગશે. આમાં તમને પસંદ પડે તો તમે ચીલી ફ્લેક્સ બી એડ કરી શકો છો. મેં તલ ને મરી પાવડર સ્પ્રિંકલ કર્યા ને, એમ ચીલી ફ્લેક્સ બી એ તમે સ્પ્રિંકલ કરી શકો છો. ઓકે. આ ચીલા એક પેનકેક જેવા પણ છે, એટલે આના ઉપર આપણે થોડું વધારે ગાર્નિશિંગ કરી અને નાના બાળકોને મિની પિઝાની જેમ પણ સર્વ કરી શકીએ છીએ. એમ પણ સર્વ કરી શકાય. આમાં તમે કેપ્સિકમ, બેલ પેપર, ઓલિવ્સ એ બધું એડ કરીને એના ઉપર ચીઝ સ્પ્રિંકલ કરી દો એટલે પિઝા ટાઈપ બી થઈ ગયું. હવે આમાં પાછા થોડા ફરી તલ સ્પ્રિંકલ કરીશું, એટલે બંને બાજુથી એક જે લુક છે તલનો એ આવી જશે. તો હવે આપણે આ ચીલા જે છે એ બનીને તૈયાર થઈ ગયા છે. હા, બસ હવે થોડી વારમાં તૈયાર થઈ જ જશે, 5 મિનિટમાં. હવે આપણા ચીલા રેડી થઈ ગયા છે. હવે આપણે એને લઈ લેશું. પાલક ઓટ્સ બનાવવા માટેની સામગ્રી: 100 ગ્રામ પાલક, 1 કપ ઓટ્સ, 3 નંગ લીલા મરચાં, 1 કપ ફોર્ચ્યુન બેસન, 2 ટેબલસ્પૂન તલ, 2 ટેબલસ્પૂન રવો, 1 નાનો કટકો આદુ અને સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ.
જો ધારા આપણા રેડી છે પાલક ચીલા. વાહ, પાલક અને સાથે ઓટ્સના ચીલા જે છે એ બનીને આપણા તૈયાર થઈ ગયા છે. એકદમ મિની એવા સરસ મજાના, અને જો આવી રીતે ટિફિન બોક્સમાં પણ પેક કર્યા હોય તો પણ બહુ જ સરસ છે. અને તમે નાના બાળકોને પણ આની ઉપર કંઈક અલગ વેજીટેબલ્સને સાથે રાખીને ગાર્નિશ કરીને તમે એમને સર્વ કરી શકો છો. થેન્ક યુ સો મચ. અત્યારે લઈએ છીએ એક નાનકડો બ્રેક, અને બ્રેક પછી બનાવીએ છીએ આપણે કીવી મોકટેલ. Presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by વસંત મસાલે ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी. વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે જોડાયેલા છે જાગૃતિબેન કાવર, કે જેમણે શરૂઆતમાં આપણને પાલક અને ઓટ્સના ચીલા બનાવતા શીખવાડ્યા, અને હવે આપણે જે બનાવી રહ્યા છીએ એ બનાવીએ છીએ કીવી મોકટેલ. જાગૃતિબેન, કીવી મોકટેલ, કીવી એક એવું ફ્રૂટ છે કે જેમાંથી વિટામિન સી આપણને ભરપૂર મળી રહે છે. તો તમારી આ નવી રેસિપી વિશે આપણા વ્યુઅર્સ સાથે વાત કરો. એમાં એવું છે, કીવીનું મોકટેલ બનાવીએ છીએ આપણે. તો આમાં અત્યારે સમર આવે છે હવે, એટલે સમર માટે પાણીનો સ્ત્રોત વધારે જરૂરી છે. તો આમાં કીવી છે વિટામિન સીથી ભરપૂર છે. ફુદીનો આવશે. ફુદીનો બી સમર માટે અને પાણીના સ્ત્રોત માટે બહુ સારો છે, એટલે ફુદીનો એડ કરશું. પછી કીવીના પીસીસ એડ કરશું, અને કીવીમાં વિટામિન સી ફૂલ પ્રમાણમાં હોય છે, એટલે આપણને બધું જે જરૂરી છે ઉનાળામાં એ બધું આપણને મળી રહેશે ઇઝીથી. અને આમાં કોઈ મેં કલર કે એવું કંઈ જ એડ નથી કર્યું, આપણી ઘરની જ બધી વસ્તુઓ એડ કરી છે. આમાં કોઈ આર્ટિફિશિયલ કોઈ ચીજ નથી મેં યુઝ કર્યું. ઓકે, તો કરીએ શરૂઆત. હા, ચલો કરી દઈએ. સૌ પ્રથમ આપણે આ ગ્લાસને પાણીવાળા કરીને એમાં મરચદાર અને મીઠું નાખીને ડેકોરેશન કરવાના છે. ઓકે. બરાબર. આ કરવા માટે પાણીવાળો હાથ કે પછી લીંબુ કે પછી? હા, લીંબુવાળું પાણી લગાવો કે સુગર સિરપનું પાણી લગાવો તો બી થઈ જશે. હવે આમાં આપણે પ્રોસેસ ચાલુ કરીશું. જી. પહેલાં આપણે બધા મસાલા એડ કરશું. સૌ પ્રથમ જલજીરા એડ કરશું. અડધી ચમચી જલજીરા લેવાનું છે. ઓકે. અડધાની અડધી ચમચી જેટલું જીરું પાવડર લેવાનું છે. શેકેલું જીરું પાવડર છે. અડધાની અડધી ચમચી જેટલું મરી પાવડર લેવાનું છે. પછી કોઈને વધારે પસંદ હોય તો વધારે બી લઈ શકે. મીઠું સ્વાદ પ્રમાણે લેશું, અને ખાસ ધ્યાન રાખવાનું થોડું મીઠું અને મસાલા બંને ચડિયાતા હશે તો જ આ સારું લાગશે. બિલકુલ. હવે ફુદીનો એડ કરશું. હવે આપણે કીવીનો પલ્પ રેડી કરશું. આમાં મેં ઓનલી ફોર કીવી જ ક્રશ કરેલું છે મિક્સરમાં. આમાં મેં બીજું કંઈ જ એડ નથી કર્યું. મીઠું પણ નહીં. મીઠું બી આપણે ગ્લાસમાં જ એડ કરવાનું છે. ઓકે.
અને અત્યારે કેવું છે કે ઘણાઈને એવું થાય કે ચલો બહાર મળે છે, બહારથી લઈને પી લઈએ, પણ બહાર બધું સુગર ને બધું એની ક્વોલિટી એટલી સારી નથી, ક્વોલિટી એટલી સારી નથી હોતી, કલર કેમિકલ્સ વાળું વધારે હોય છે, તો એ વધારે આપણે નુકસાન થાય છે. આપણે આ હેલ્થ માટે બહુ સારું છે. બિલકુલ. અને સ્કિન માટે બી બહુ જ સારું છે આ. બિલકુલ. કીવી બે પ્રકારના આમ તો આપણને જોવા મળતા હોય છે. યલો પણ હોય છે જે સ્વીટર ટેસ્ટમાં થોડું હોય છે, અને જે ગ્રીન હોય છે એ થોડું ખાટું હોય છે. આમાં આપણે ગ્રીન કીવીનો જ એડ કરશું. અને ગ્રીન કીવી એવી લેવાની કે કડક હોય ને એ લેવાની. એ ઢીલી હશે ને તો તમને મજા નહીં આવે, એનો ખટાશ બરાબર ટેસ્ટ નહીં હોય, ખટાશ નહીં હોય. અને ઢીલી કીવી લઈએ ને એટલે આમ ટેસ્ટ બી આપણને આમ થોડોક ખરાબ થઈ ગયેલો હોય ને એવો જ ટેસ્ટ આવશે. એટલે જ્યારે કીવી પસંદ કરીએ ને ત્યારે ખાસ જોઈ લેવાનું કે કડક હોય એવી જ કીવી પસંદ કરવી. ઓકે. હવે આમાં કીવીના ક્યુબ્સ એડ કરશું. ઓકે. હા, હવે આમાં આપણે સુગર સિરપ એડ કરશું. ત્રણથી 4 ચમચી એડ કરવાની છે સુગર સિરપ. હવે આપણે સોડા એડ કરશું. સોડા આપણે લાસ્ટમાં જ એડ કરીએ છીએ. લાસ્ટમાં જ એડ કરીશું. વાહ, સરસ મજાના આ કીવી મોકટેલ બનીને તૈયાર થઈ ગયા. હા, અને જો કલર બી દેખાય છે. હવે એમાં કીવી સ્લાઈસ મૂકીશું ગ્લાસ પર. ઓકે. કીવી મોકટેલ બનાવવા માટેની સામગ્રી: 3 નંગ કીવી, 1 ટેબલસ્પૂન જીરા પાવડર, 1 ટેબલસ્પૂન મરી પાવડર, 2 ટેબલસ્પૂન ફુદીનાના પાન, 4 ટેબલસ્પૂન ખાંડની સિરપ, 2 ટેબલસ્પૂન ચાટ મસાલા. રેડી છે આ કીવી મોકટેલ. વાહ, સરસ મજાના એવા કીવી મોકટેલ બનીને તૈયાર થઈ ગયા છે. હવે તમે પણ આ રીતે ઘરે જ, જે બારે 150-200થી મોકટેલ્સ શરૂ થાય છે એના કરતાં ઘરે જ આવા સરસ કેફે સ્ટાઇલ તમે મોકટેલ્સ બનાવી શકો છો. થેન્ક યુ સો મચ આ એક સરસ મજાની રેસિપી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે, અને વિશ યુ ઓલ ધ બેસ્ટ કે આવી સરસ મજાની બીજી બધી રેસિપીઝ પણ તમે એક્સપ્લોર કરો અને કિચન મેજિક સુધી લાવતા રહો. થેન્ક યુ. થેન્ક યુ જાગૃતિબેન. આજની રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. આ સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને સાથે અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો સરસ મજાનો ફોટો પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. અહીં આપેલા ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પેજને તમે ફોલો અને સબસ્ક્રાઇબ કરી શકો છો. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by Vasant Masala, Microfine Atta Chakki and Varmora Tiles and Bathware.
પ્રેઝન્ટેડ બાય ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. કો પાવર્ડ બાય વસંત મસાલે ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी. વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ.